પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. મારે સવાર પડે હું ઉઠે ગઈ, આજ વહેલી ઉઠી કેમ કે આજ મારે એ કામે જવાનું હોય જ્યાં મારે 8 વાગે તો એકદમ ફિટ ટાઈમે પૂગી જવાનું હોય. આજ હું 6 વાગે ઉઠી અને આજ ગમે એ થાય મારે મોડું નથી કરવું. લાઈક એટલીસ્ટ 7:30 તો પૂગી જ જાઉં. એટલે હમણાં થોડીક વારમાં નીકળી જાય. મારે નાસ્તાનું કંઈ કરવાનું છે નહીં, ખાલી મારે વાળનું ને એ બધું કરવાનું હોય તો હમણાં કરી લે. અને બીજી વસ્તુ કે આજ મારે દાદા દાદીના કામ ઉપર પણ જવાનું છે. આજ જાય તો કાલે 4-5 વાગે એટલે 24 કલાકે જ આજ ભરવા આ વખતે છે જાજીને તો ના પણ જવાનું હોય તો ના જાય અને પછી શનિવારે પાછી રિટર્ન આવે. હમણાં વિડીયો થોડાક એકાત્રા આવે પણ હવે એકાત્રા જાય કેમ કે મારે ડેઈલી વ્લોગિંગમાં મારાથી પૂગાતું ને જો વ્લોગિંગ કરવા જાઉં તો કામ ને બધું ભેગું થાય તો મારે પછી ઉતામેર કરવી જોઈએ. અમુક જગ્યાએ એવું હોય કે જ્યાં નેટવર્ક 0% હોય, લાઈક નેટવર્ક જ ન હોતું હોય, કોલ્સમાં એ વાત ન થાય તો યુટ્યુબનો વિડીયો પોસ્ટ કરવામાં વાર લાગે. તો પછી રાતે 10-11 વાગે ઇન્ડિયાના આવે તો મારા વ્યૂ લાઈક કોઈ જોતું એટલા કોઈ જોતા નથી તો પછી એ સારું ન કહેવાય. લાઈક આગળ પાછળ એથી તો બેસ્ટ છે કે એકાત્રે હું ટાઈમ ટુ ટાઈમ મૂકા. એટલે મારા વિડીયો એકાત્રે આવી છે અને થેન્ક યુ તમે બધાએ જોવો એ બદલ કે જોવો, કમેન્ટ્સ કરો. બધાએ ટૂંકમાં મારા પ્રમાણમાં સારા વ્યૂ આવે એવું કંઈ એવું નથી કે બધાને હારી મારે એટલા આવવા જોઈએ પણ જેટલું મેં જેટલા ટાઈમથી ચાલુ કર્યું એ પ્રમાણે એ રીતના સારા વ્યૂ આવે. અને ઓલા બિન એ પણ નહોતા આવવાના 2-3 દિવસ સુધી કેમ કે એને પણ ડે નાઇટના કામ છે એટલે એ જાય અમે ભેગ્યું નથી થતું. કેટલાય ટાઈમથી નથી થયું, કેટલા દીથિયા નથી થયું. ફોનમાં વાત થતી હોય ટૂંકમાં એને કંઈ કામ હોય તો એ મને ફોન કરે, મારે કંઈ કામ હોય તો હું એને ફોન કરા. બરાબર જોવા ઠંડી છે કે કામ એ પ્રમાણે પછી કપડાં પહેરવાના રહીએ. બરાબર. જોકે હમણાં તો તડકા પડે કેમ કે સારા એવા પડે. વૈશમાં જેવા પડતા હું કાયમ વિડીયોમાં રેડું નાખતી એવા નથી પડતા પણ પડે. વહેલા ઉઠી જાય તો એવી મજા આવે, લાઈક કંઈ સારું ફીલ થાય. અને હું ક્યારેક એવું હોય કેમ કે સાંજે સુવામાં મોડું થઈ જાય પછી ઉઠવામાં મોડું થઈ જાય. કાગડા બોલે એવું કામ હે ભાઈ, કેટલા બધા હે. આપણે ખબર ઇન્ડિયામાં કે કાગડા બોલે તો મહેમાન આવે, કાં કાગડા બોલે તો કંઈક ખરાબ થાય. ટૂંકમાં એવું કહેતા હોય, ખબર નહીં હાસું ખોટું તા પણ કે અમારા કાગડા મલકના હે. આપણી એવી ઇન્ડિયામાં એટલા કાગડા રહ્યા ને પણ આ તો હે. તો હું વાત કરતી હતી એ ભૂલે ગઈ. હા કે વહેલા ઉઠી જાય તો કંઈક અલગ જ લાઈક થાય. એ ટૂંકમાં એક તો સારું લાગે સાંભળવાળાને આપણે ટાઈમે પૂગે જઈએ. અને બીજા નંબરમાં કે હું ખુદ લાઈક મારા ખુદ હાટું ટાઈમ રીએ નિરાયતે તૈયાર થઈ હગા, નાસ્તો કરે હગા, કંઈ ખાવું પીવું હોય તો ખાઈ પે. એટલે તમે મોડી ઉઠાય એટલે ભાગામાં ભાગ થાય. પણ થાકે જા નહીં યાર, તમે બધા જોવો નહીં 10-11 કલાક આખો દી કરક હું 15 કલાક બેઠી ન હોય એ રીતના કામ કરા. એટલે ક્યારેક થાકે જા પછી માન બેટ જડે ને ત્યાં થાય કે હોતી રહે જેટલી ઘડી હોય એટલી ઘડી. તો એવું હે. હાલો ગાઈસ, અટાણમેન્ટ વિડીયાને વાહે હું વધારે બધો ટાઈમ બગાડી નાખી. મારે પાછું મોડું થઈ જાય, હું વહેલી ઉઠી મારે ટાણે પૂગી જાઉં એવા હાટું. તો મળીએ થોડીક વાર પછી, બાય બાય. મારે એક કામ થઈ ગયું પૂરું અને હવે હું દાદા દાદીના કામ ઉપર જ્યાં હમણાં થોડીક વારમાં પૂગે જાય. આઈ થિંક અટાણે તો દાદા દાદી બે સૂતા હોય એટલે હું ડાયરેક્ટ મારા રૂમમાં જ જાય કેમ કે એ 2 વાગે સૂતા હોય. ખાલી ખોટું ડિસ્ટર્બ ન કરવાનું એટલે ડાયરેક્ટ મારા રૂમમાં જ વહી જાય. અને પછી તમને બતાવી કેમ કે આ ફેરે 24 કલાક જ છે એટલે એટલો વાંધો નહીં આવે જે દર વખતે. લાઈક કેમ કે રવિવાર સુધી રહેવાનું હોય ને તો એટલું નહીં થાય કે હોય માં રવિવાર ક્યાં વેખીએ, મોરથી જ મૂડ ખરાબ થઈ જાય. પણ રવિવાર સુધી ન હોય તો વાંધો ન આવે. લાઈક શનિવારે એમ થાય કે આજનો દિવસ કાલે તો શું જવાનું હોય, પછી શનિવારે સવારે એમ થાય કે આજ તો સાંજે તો વ્યૂ જવાનું હોય. એ કરે ને ટૂંકમાં ટાઈમ વ્યૂ જાય.
તો મળીએ થોડીક વાર પછી. બાય બાય. મારા દાદા હે ને ગુલાબ જોવા જાય હવે હે ને. લેત લેત માં יש פה פרח גדול. הנה פה זה? כן לאט 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 זה חדש? כן? לא זה אני חושבת. זה? הנה זה אולי זה. זה לא חדש, זה היה. નવા ફૂલઝાડ લઈ આવ્યા તે જોવા હતું દાદા બહાર આવ્યા. માં લો ખદાસ છે રાગ છે રોજ ખદાસ זה חדש. כן. מה? זהו? אתה סליחה יושבת פה? יש רוח טוב פה אם אנחנו יושבת. אנחנו יושבת למעלה בכיסא, כן? આજ દાદાનું મૂડ સારું હે ખીજમાં ને એટલે કેવું કરે બધું હું જીકા ને આ બેસીએ તોય બેઠા ઘરમાં જાઉં તોય કે હાલ જોવા જાઉં તો માને બધું કેમ રાબી કેમ રોજ કઈ મને સમજાતું નથી માં તડકો હવે માતા ઉમેરે समझ नहीं आ रहा है नीलो में भी ना होता तगी दीबा इंग्लिश समझाતું નથી તગી દી રાધે 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 સીતારામ રામ રામ મજામાં આજ બધું કેવું કરે ને એટલા ટાઈમથી હું આવે આવા કામ કરવા મારું કોઈ દી રાધે રાધે નથી બોલા હું બોલાવતી હોય જાર નતા તદા તદા રબા કેમ 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 રાધે રાધે કે હું તું તી મને જે બોલાવ્યું ને હું પાછું બોલા હાસું બોલા કે ખોટું મને કીજે એટલે પાછું બોલ રાધે રાધે સીતારામ રામ રામ મજામાં મજામાં જે મજામાં જે મનીષમાં બિસેદર કાકા કેમ જે મજામાં કેમ છો મજામાં આતા બેન દમ તો લો આતા લો બેન દમ તો રગીલ હું કે તું હારો માણસ હે તો કે ના હું હારો માણસ ને તું નોર્મલ માણસ છે દાદાને ભેગ ભેગ કરવે જો איך אומרים, גול עצמי דמוקרטיה, קצב, עזוב, לא קצב, גול עצמי משוער. זה מתחיל בהחלטה חצופה, עזת המצח של נתניהו, למנות את מבקר המדינה, האיש שאמור לבקר אותו, את השרים, אולי מהשמחה הפליליים, અમારે ઊભા નથી થવા દેવા איש שבאמת היה עורך דין של הליכוד, מבקר המדינה, ועבר לסיפור שכולנו ראינו עם ועבר בערב להתפרעות של אותם פורעים חרדים ליד הבית של המשנה לנשיא בית המשפט העליון. שמעתי מה אמרתם לפני זה. יש כאן שתי אוכלוסיות, גם פורעים ימניים שמשתוללים ביהודה ושומרון, וגם אותם פורעים
פורעים חרדים שמרגישים שיש כן? להם רוח גבית מהממשלה, שאף אחד לא עושה להם כלום, שמפחדים מהם, המשטרה לא עוצרת אותם, אף אחד לא רוצה להתעסק איתם, איפה אתה לקט? והדרך אסור. להתפרע ולשבור שם בכניסה ליד הבית של המשנה לנשיא בית המשפט העליון, קצת בגלל אוזלת היד של המשטרה. אתה לא יכול ללכת. אני אגיד ככה, ברמה העקרונית, אני חושב שיש בזה טעם מסוים של... હેલો રાધે રાધે. તો ફાઇનલી મારે દાદા દાદીનું કામ પતે ગયું અને હું નીકળી ગઈ. તડકો હે માથે, કેમ કે 3:30 વાગ્યા. 4 વાગે હતું, પણ ઓલો હજી કેરગીવર હે એ વહેલો આવે ગયો, તો મને વહેલી રજા મળે ગઈ, તો હું નીકળી ગઈ. એ આજથી અટાણેથી ફ્રી સેટ કાલુ સુધી. પણ ક્યાં જાઉં એકલીની? ઓલા બિન કામ ઉપર હે અને હું એકલી હોય, અને આજ શનિવાર હે એટલી હોય એ બધું બંધ, એટલે કાંઈ જવા આવવાનો મેળ આવે નહીં. તો એવું હે. મળીએ થોડીક વાર પછી. બાય બાય. כן, יפה. જો અમારે ઘેર કેવું અમારે જો અટાણે દિવાળી જેવો માહોલ લાગે ઘેર. મસ્ત. ઉનાળામાં જ આજ મજા હે. મસ્ત બેહવાની મજા આવે. મસ્ત લાઈટું હે. અમે આગળ જો ખાઈ પીએ ને ઘડીક વાર પછી આ બેસ્યું. આગળ પછી અંધારું હે, પણ વાં બેસીએ તો હાલે, કેમ કે નહીં 2 જણા. હાલો, હું મારો વિડીયો કરા પૂરો ને આપણે ખાઈ પી લઈએ ને પછી બેસ્યું, કેમ કે પછી વિડીયો નથી જાય બહુ લેટ. મારો વિડીયો પૂરો કરા. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કોઈને કંઈ હોય તો કમેન્ટ્સ કરજો. બાય બાય. રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો.